હું ભારતની આર્મીનો રિટાયર્ડ આર્મી ઓફિસર છું. મારું નામ કર્નલ સંજય ડઢાણિયા. હાલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં કમાન્ડન્ટ તરીકે કાર્યરત છું. આ વર્ષે પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલને 10 જુલાઈના દિવસે ભારત સરકારની સાથે ડિફેન્સ મિનિસ્ટ્રીની સાથે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ સાઇન કરી અને ન્યૂ સૈનિક સ્કૂલ તરીકે પરમિશન આપવામાં આવી છે. અમારી સ્કૂલને આ સૈનિક સ્કૂલના એડમિશનના છેલ્લા રાઉન્ડમાં સ્પોર્ટ એડમિશન માટેની પરમિશન હમણાં જ 3 દિવસ પહેલા ભારત સરકારની સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા આપી દેવામાં આવી છે. તો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે લોકોએ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એક્ઝામિનેશનની તૈયારી કરી છે અને મેરિટ લિસ્ટમાં છે અને ન્યૂ સૈનિક સ્કૂલની અંદર એડમિશન લેવા માંગતા હોય તો તે લોકો માટેનો આ મેસેજ છે કે તે લોકો પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ જે મોડાસામાં લોકેટેડ છે તેમાં એડમિશન માટે પોતાની ચોઇસ ફિલ કરી શકે છે. જેના માટે તેમને આ ચોઇસ ફિલ કરવાનું 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની વચ્ચે કરી લેવાનું છે. મોડાસા અમદાવાદથી 90 કિલોમીટર દૂર છે, ઉદયપુર રોડ ઉપર, હિંમતનગરથી 40 કિલોમીટર અંદર. અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલની અંદર સીબીએસઈ બેઝ સ્કૂલ ઉપર જ મળેલી સ્કૂલ છે અને તમામ બોર્ડિંગ ફેસિલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા છે. જય હિન્દ.